ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા પોલીસની ખાસ ઝુંબેશ। વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ વધારવા અને અકસ્માતોને રોકવા માટે શહેર પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। આ ઝુંબેશ અંતર્ગત શહેરના 70થી વધુ ટ્રાફિક જંકશન પર ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે। ટ્રાફિક વિભાગ દ્વારા દરેક 4 રસ્તા પર સિગ્નલનો ટાઈમર સેટ કરવામાં આવ્યો છે, જેથી વાહન ચાલકોને સ્પષ્ટપણે ખબર પડે કે ગ્રીન સિગ્નલ દરમિયાન રોડ ક્રોસ કરવો અને રેડ સિગ્નલ દરમિયાન વાહન રોકવું જરૂરી છે। છતાં ઘણા વાહન ચાલકો ઉતાવળમાં રેડ સિગ્નલ તોડી આગળ વધી જતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। આ ખાસ ડ્રાઈવ અંતર્ગત ખંડેરાવ માર્કેટ 4 રસ્તા નજીક નવાપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને સ્ટાફ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ દરમિયાન સી ડિવિઝનના એસીપી અશોક રાઠવા પણ સ્થળ પર હાજર રહી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। નિયમ ભંગ કરનાર વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી અને રેડ સિગ્નલ તોડનારને 500 રૂપિયાનો મેમો ફટકારવામાં આવ્યો હતો। પોલીસના જણાવ્યા અનુસાર આ ખાસ ઝુંબેશ છેલ્લા 15 દિવસથી ચાલી રહી છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત રાવપુરા વિસ્તારના નર્સિંગ હોમ 4 રસ્તા પાસે પણ ટ્રાફિક પોલીસ દ્વારા આવી જ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેથી વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ આવે અને અકસ્માતોની સંખ્યા ઘટે। શહેરમાં 72 જેટલા જંકશનો પર છે ટ્રાફિક માર્ક લગાવેલા છે કે જેમાં રેડ લાઇટ, ગ્રીન લાઇટ અને જે સિગ્નલ્સ છે લગાવેલા છે અને ઘણા રાહદારીઓ છે કે જે લોકો વ્હીકલ લઈને આવે છે અને રેડ લાઇટ હોવા છતાં એનું વાયોલેશન કરી અને રસ્તો ઓળંગવાનો પ્રયત્ન કરતા હોય છે, જેમાં એક્સિડન્ટ થવાના ભય રહેલા છે અને ટ્રાફિક સર્જાવાના બી ભય રહેલા છે। તો આ ડ્રાઈવ દરમિયાન અમે લોકો જે રેડ લાઇટ વાયોલેશન છે એ લોકો ના કરે એની એક સમજાવટ કરી રહ્યા છે અને જે લોકો છે તેમ છતાં પણ રેડ લાઇટનું વાયોલેશન કરી રહ્યા છો તો તેના વિરુદ્ધ ચલાન જનરેટ કરી અને દંડાત્મક કાર્યવાહી કરી રહ્યા છે। સાહેબ, આ ડ્રાઈવ કેટલા દિવસ ચાલશે? અત્યારે તો આ સમજાવટ માટે આ ડ્રાઈવ છે, શરૂઆતમાં 15 દિવસ માટે આ ડ્રાઈવનું સવાર અને સાંજે એમ બંને ટાઈમ માટે આયોજન કરવામાં આવેલ છે।